પીએમ મોદી સાથે શંકર ચૌધરીની મુલાકાત। નવી દિલ્હીમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની મુલાકાત। ખેડૂતો અને પશુપાલકોના કલ્યાણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી। પશુપાલકો અને ખેડૂતો મુદ્દે ચર્ચા કરાઈ। લેવાયેલા વિવિધ નિર્ણયો અંગે ચર્ચા। દેશના પશુપાલકોના હિતની રક્ષા માટે દૂધની આયાત પર પ્રતિબંધ અંગે પણ ચર્ચા થઈ। ખેડૂતોના હિત અને પશુપાલકોના કલ્યાણને લઈને વડાપ્રધાન સાથે ચર્ચા કરાઈ। 23,000 કરોડથી વધુની ગોબરધન યોજના અંગે પણ ચર્ચા કરાઈ। ગોબરધન યોજના થકી પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો અંગે વિચાર વિમર્શ કરાયો। અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર છે। વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડાયું છે। માલપુર મેઘરજના તળાવો ભરાશે। ઓછા વરસાદ વચ્ચે ખેડૂતોને મોટી રાહત। મંત્રી પીસી બરંડાની રજૂઆત બાદ નિર્ણય કરાયો છે। નર્મદાનું પાણી મળતા ખેડૂતોમાં ખુશી છે, પશુપાલકોમાં પણ ખુશી છે। સાબરકાંઠાના ઈડરમાં બાળકની હત્યાનો ખુલાસો થયો છે। અંધશ્રદ્ધાના વહેમમાં બાળકની હત્યાની આશંકા છે। શમલાપુરમાંથી 2 દિવસ અગાઉ ગુમ થયો હતો બાળક અને 8 વર્ષના બાળકની હત્યા થઈ હોવાનું ખુલ્યું છે। બાળકની હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી દેવાઈ। પોલીસે બાળકના હત્યારા કૌટુંબિક ભાઈની ધરપકડ કરી। આરોપીએ માતાના મોતને લઈને બાળકના પિતા સામે અંધશ્રદ્ધાનો વહેમ રાખ્યો હતો। તાંત્રિક વિધિ જેવા કારણોસર બદલો લેવા માટે હત્યા કરી। બાળકની હત્યા કરી હોવાની કબૂલાત। તો મકાનના પ્લોટને લઈ અને કૌટુંબિક વિવાદ પણ ચાલતો હતો ને એ દરમિયાન વહેમે બાળકનો જીવ લીધો છે। ઈડર પોલીસે માસૂમની હત્યાની ઘટનાના પગલે તપાસ હાથ ધરી। એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી। જી ઈશાન, બાળકની હત્યાનો ભેદ ખુલ્યો છે। સંધ્યા, ચોક્કસ કે ઈડરના સમલાપુર ગામમાંથી 2 દિવસ અગાઉ એક બાળક ગુમ થયું હતું, 8 વર્ષનું બાળક, અને જે બાળકની લાશ કૂવામાંથી મળી હોવાની બાતમીના આધારે સ્થાનિકોએ પોલીસને જાણ કરી દીધી। ઘટનાસ્થળે પહોંચતા જે ગુમ થયેલું બાળક હતું તે સામે આવ્યું હતું। નોંધનીય છે કે જે તપાસ દરમિયાન જે બાળકની હત્યા કરી તે કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું હતું। પોલીસે બાળકના હત્યારા કૌટુંબિક ભાઈની પણ ધરપકડ કરી છે। આરોપીએ માતાના મોતને લઈને બાળકના પિતા સામે અંધશ્રદ્ધાનો વહેમ રાખ્યો હતો, જેના કારણે તાંત્રિક વિધિના કારણે પણ આજે નોંધનીય છે કે આમ તો અંધશ્રદ્ધાના નામે પણ જે રીતે વિવિધ ઘટનાઓ બનતી હોય છે તે પ્રકારે આ ઘટના બની છે, જેના કારણે હાલ તો પોલીસે જે કૌટુંબિક ભાઈ છે તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, આપનો આભાર। પાટણમાં સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં ભારે જનાક્રોશ। હારીજ મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું। હારીજ નગર વિકાસ કમિટી અને સ્થાનિક રહીશો દ્વારા કચેરી કેમ્પસમાં જ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું। ઉગ્ર પ્રદર્શન દરમિયાન 2 મહિલાઓ ગરમીના કારણે બેભાન થઈ ગઈ। 108 મારફતે બંને મહિલાઓને સારવાર માટે ખસેડવામાં આવી। ગીર સોમનાથ ઉનાના પાણખાણ ગામે 3 સિંહોના ધામા। સાંજના સમયે ગામ નજીક ખેતરમાં ધામા નાખ્યા હતા। ગામ નજીક નવા પ્લોટ વિસ્તાર નજીક ધામા નાખ્યા। કપાસના ખેતરમાં ધામા નાખતા ખેડૂતો પરેશાન થયા છે। જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં દિવસે ને દિવસે વન્ય પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે। વંથલી તાલુકાના સુખપુર, રંગપુર, રાયપુર, નવાગામ અને ધણકુલિયા ગામોમાં સિંહ અને દીપડાની અવરજવરથી ભયનો માહોલ છે। સુખપુરમાં છેલ્લા 3 દિવસમાં સિંહ અને 3 પશુઓનો શિકાર કરતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે। માલધારીઓએ પોતાના પશુઓને ચરાવવા જવામાં પણ ભય લાગી રહ્યો છે, જેને લઈને સિંહોને વહેલી તકે પકડીને જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરાઈ છે। આ સાથે 5 ગામના સરપંચોએ વન વિભાગને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। સિંહણને પકડવી જરૂરી છે। જો આ સિંહણ વહેલી તકે નહીં પકડાય તો અમારા સુખપુર ગામે કોઈ પણ વ્યક્તિ ઉપર માનવ હિંસા થાય। માત્ર સુખપુર ગામ નહીં, અમારા સુખપુર ગામની આજુબાજુના જે ગામો છે, સુખપુર ગામ, રાયપુર ગામ, ઘોડવદર ગામ, સોનેડી, નવાગામ જેવા ગામોમાં પણ આ એક જ સિંહણનો ત્રાસ છે। તમે અન્ય ગામોમાં પણ પૂછી શકો છો।
કે આ સિંહણ જે છે એટલી બધી આદમખોર બની ગઈ છે. રાત્રિ દરમિયાન પશુપાલકો પોતાના પશુઓ પોતાના જે ઠારિયાઓ જેવી સેફટી કરેલી હોય તેમાં બાંધે છે, તો એમાં અંદર જઈને પડીને પણ કાઢી લે છે. ગાયોની માથે 3 હુમલા કર્યા, એક ગાને ખાઈ ગયો છે અને એકની માથે હુમલો કર્યો છે, એની ખોટ ખાઈ ગઈ છે. અમારા આખા ઘરનું જીવન એની માથે હતું, અમારું એની માથે ગુજરણ હાલતું હતું અને એ અમારા હાથમાંથી લૂંટી ગઈ. અમારે અટાણ ખાવું હું, અટાણ અમારું ઘર આખાના ટાટિયા પગ હાથ પગ બધું ભાંગી ગયું અને સિંહણ આજે નજરે તરે જ છે, આવે જ છે આવે છે. આ 3-4 દિવસે મને નીંદર જ નથી નામે ટામે આવી. મારી વાસળીને મારી છે રાતે અને ઘરમાંથી ખેંચી લીધી છે. તો અમારા સિંહણનું દીપડા હાવીજનું કરવું શું? અને અમારા અહીં કોઈ ખેડૂત રાત્રે બારણે નીકળી શકતા નથી. અમારે સિંહણનો એટલો ત્રાસ છે અને સિંહણ ગમે માણસને પકડી લે એની જવાબદારી કોની? કોકની જવાબદારી તો એ છે ને. અમે ફોરેસ્ટરને કઈ ઠાયકા છે પણ એ કોઈ ધ્યાન દેતા નથી. તો આનો રસ્તો અમારે શું લેવાનો છે કે મારા ગામમાં હમણાં 3 હુમલા કર્યા. તો 3 હુમલા કર્યા તો એ ખેડૂત માલધારીને કરવાનું શું? બીજી તરફ વન વિભાગે ગંભીરતા ધ્યાને લઈ અને ટીમો તૈનાત કરી છે. સુખપુરમાં સિંહ માટે રીંગ પાંજરું તથા દીપડા માટે પણ પાંજરું ગોઠવ્યું છે. ઓછત નદી વિસ્તારમાં સિંહણ અને સિંહની અવરજવર ટ્રેક થતા પેટ્રોલિંગ વધારી રાઉન્ડ ધ ક્લોક નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગ સામાજિક વનીકરણ દ્વારા તાત્કાલિક સ્ટાફને ત્યાં ફરજ પર અપોઇન્ટ કરી દીધેલો છે. ગાર્ડ, ફોરેસ્ટર અને 2 ટ્રેકર મિત્રોને ત્યાં રાખી અને પાંજરા ગોઠવવાની વ્યવસ્થા કરી દીધી છે. દીપડા માટેની ફરિયાદ હતી તો દીપડા માટેનું એક પાંજરું 4 દિવસ થયા, છેલ્લા 4 દિવસ ત્યાં મારણ મૂકી દીધેલું છે. અને ત્યારબાદ સરપંચ શ્રી સુખપુર દ્વારા વારંવાર રજૂઆત થતા ત્યાં એક સિંહનું પિંજરું પણ અત્યારે હાલની તારીખમાં આજ સાંજ સુધીમાં ગોઠવી દેવામાં આવશે. છોટાઉદેપુરના બોડેલીમાં દીપડાનો આતંક. જબુ ગામમાં રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાયો. ઈંટના કારખાના પાસે દીપડો દેખાતા ભયનો માહોલ છે. દીપડાને જોવા ગ્રામજનોના ટોળા ઉમટ્યા. ગ્રામજનોની ભીડ જોઈ દીપડો ભાગ્યો હતો. દીપડા